નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। બિનહરીફના આખરી આંકડાઓએ ઉડાવી કોંગ્રેસની ઊંઘ, ચૂંટણી પહેલા જ વિશ્વકર્માએ કઈ રીતે મારી લીધી બાજી। સંસદમાં ગરમ ચર્ચા વચ્ચે મોડી રાતે લાગુ થયો મહિલા આરક્ષણ કાયદો 2023, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન। ટીસીએસમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ખુલાસો, પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ જણાવી વ્યથા। રેલવેની ખાસ યોજના, વિદ્યાર્થીઓ હવે ટ્રેનમાં કરી શકશે મફત મુસાફરી। ફળો પકવવા બાબતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય, કેમિકલથી ફ્રૂટ પકવનારા વેપારીઓ પર થશે કાર્યવાહી। સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય, 19 થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। વાપીમાં ભાજપનું સંકલ્પપત્ર જાહેર, 3 વર્ષ સુધી વેરો નહીં વધે, 120 બેડની હોસ્પિટલની ભેટ। રાજ્યસભાને મળ્યા ડેપ્યુટી ચેરમેન હરિવંશસિંહની વરણીથી રચાયો ઇતિહાસ, ખડગે અને પીએમ મોદીએ કર્યું સ્વાગત। સીમાંકન બિલ પર શશી થરૂરે કહ્યું, દક્ષિણ ભારત સાથે થશે અન્યાય, રાજકીય નોટબંધી સાથે કરી સરખામણી। પાલનપુર કોર્ટના સ્થળાંતર મુદ્દે વકીલો લાલઘુમ, વકીલોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ, આંદોલનની ચીમકી। રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, યુપીના આગ્રામાંથી વધુ એક ફરાર આરોપીની ધરપકડ। દિલ્હીમાં સેનાના અધિકારી પર હુમલા મામલે મોટી કાર્યવાહી, 4 આરોપીઓની ધરપકડ, તપાસ મામલે બેદરકાર ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ। પુતિન ફરી આવશે ભારત, સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જામશે હાઈ પ્રોફાઇલ બ્રિક્સ સમિટ, વિશ્વની નજર ભારત પર। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી, 23 એપ્રિલે જાહેર રજા અને મતદાન માટે કર્મચારીઓને ખાસ છૂટછાટની જાહેરાત। ભારતનું સૌથી અનોખું મતદાન મથક, 1 વોટ માટે વહીવટી તંત્રની આખી ચૂંટણી ટીમ જશે ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ જંગલમાં। હોર્મોઝ મુદ્દે ભારતની આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂઆત, યુએનમાં ઉઠાવ્યો અવાજ, સુરક્ષા નેવિગેશન માટે કરી અપીલ। મોરબી જિલ્લાના હળવદ હાઈવે પર આપના નેતાઓની દારૂની મહેફિલ, દિલ્હીના નેતા સહિત 2 ની ધરપકડ। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના, 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું। આઈટીઆર ફાઇલિંગમાં મોટા ફેરફાર, હવે સરનામું અને મોબાઈલ નંબરની આપવી પડશે ડબલ વિગત। એસેસમેન્ટ યર્સ 2026-27 માટે નવા નિયમો લાગુ। લક્ઝરી કાર ખરીદવી થશે મોંઘી, વોલ્વોની ગાડીમાં 1 લાખ સુધીનો ભાવ વધારો। જાપાનમાં વધતી મુસ્લિમ વસ્તીને લઈને વિરોધ, પહેલા 4 મસ્જિદ હતી, હવે 150 પર પહોંચી। વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આરટીઈ અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ। રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, બેવડી નાગરિકતા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો આદેશ। એલપીજી સિલિન્ડરના ટેન્શનમાંથી મળશે મુક્તિ, દેશમાં બિસાવશે 2500 કિલોમીટર લાંબો એનર્જી હાઈવે। વડાપ્રધાન અને મારી વચ્ચે પત્નીને લઈને કોઈ સમસ્યા નથી, રાહુલ ગાંધીના નિવેદનથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું। આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું, હું બાંગ્લાદેશીઓને બહાર કાઢું છું અને મમતા દુલ્હનની જેમ બોલાવે છે। કંગના રનાવતે કહ્યું, રાહુલ ગાંધીને સાંભળવા માથાનો દુખાવો છે, તેમને સંસદની મજાક ઉડાવી। બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપનારો ગુજરાતમાંથી પકડાયો। સરકારને ન મળી બહુમતી, મહિલા અનામત સંબંધિત બંધારણ સુધારા બિલ લોકસભામાં નામંજૂર। બિલનો વિરોધ કરનારાઓની હવે ખેર નહીં, એનડીએમાં ખેલાશે વિપક્ષનું કાળું સિટ્ટું, દેશભરમાં ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન। ભારતે જોઈ લીધું, ઇન્ડિયાએ રોકી દીધું, મહિલા અનામત બિલ લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન। ગિરનારમાં વધેલા અતિક્રમણ સામે સાધુ સંતો આકરા પાણીએ, 23મીએ આંદોલન। અમદાવાદને સ્પોટ હબ બનાવવાનો રસ્તો સાફ, આસારામની મોટેરા આશ્રમની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા સરકાર પરત લેશે। એસટી બસમાં મુસાફરોના સ્વાંગમાં દારૂની હેરાફેરી, પારડી પોલીસે 4 મહિલા સહિત 6 બુટલેગરોને દબોચ્યા।
બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. મતદાનના 2 દિવસ પહેલા નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ. પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ સાંસદ બની શકે તો એક સામાન્ય મહિલા કેમ નહીં? હર્ષ સંઘવીનો વિપક્ષ પર આકરો પ્રહાર. ગૌતમ અદાણી માત્ર ભારતના જ નહીં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા. કર્ણાટકમાં કામ કરતી મહિલાઓ માટે માસિક રજાની નીતિ લાગુ કરવાની તૈયારીઓ ઝડપી બની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો. મતદાન પૂર્વે 724 બેઠકો પર કેસરીયો લહેરાયો. કટોકટીમાં ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો. બાંગ્લાદેશને 22,000 ટન ડીઝલ આપ્યું. કેનેડામાં ગેરકાયદેસર રહેતા લોકો પર ત્રાટક્યું ઇમિગ્રેશન. ખાલિસ્તાની લિંક ધરાવતા શંકાસ્પદોને દેશ છોડવા ફરમાન. ગુજરાતના યુવાનો માટે સુવર્ણ તક. ગ્રામ સેવકની 500 જગ્યાઓ માટે ભરતી જાહેર. આજથી ફોર્મ ભરવાનું શરૂ. સાબરમતી નદીને ખાલી કરતા જ નદીમાં શરૂ થઈ ખજાનાની શોધ. 400 જેટલા શ્રીમકોએ શરૂ કર્યું ખોદકામ. જૂના ચલણી સિક્કા મળી આવ્યા. ગાંધીનગરની ઉવારસદ બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પરિવારે કુળદેવીના સોગંદ ખાઈને કહ્યું દારૂ નહીં વેચીએ. મોટા સમાચાર. ઇઝરાયલ લેબનાન વચ્ચે યુદ્ધ વિરામ. 10 દિવસ સીઝ ફાયર રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત. અજીત ડોભાલે આપ્યો જીતનો મંત્ર. જણાવ્યું કે અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ યુદ્ધ હારી ગઈ. વડોદરામાં મધુશ્રી વાસ્તવનો દબંગ અંદાજ. વિરોધીઓને કહ્યું કાલે પ્રવેશબંધીના બેનરો ઉતારી લેજો નહીતર કોઈ બસાવવા નહીં આવે. ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો. ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો. સરકારી કર્મચારીઓની લાગી લોટરી. મોંઘવારી ભથ્થામાં 5%નો કર્યો વધારો. 6 હપ્તામાં મળશે બાકીની એરિયર. પંચમહાલમાં કોંગ્રેસના પંજાને મોટો ઝટકો. 50 વર્ષનો સંબંધ તોડી જિલ્લા પ્રમુખ ચેતનસિંહ ભાજપના શરણે. ચેન્નઈ સુપર કિંગને મોટો ઝટકો. ખલીલ અહમદ IPLમાંથી બહાર. માયાભાઈ આહિરની દીકરી સામે ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવારોના પોસ્ટર ફાડ્યા. ભાજપ પર ગંભીર આક્ષેપો. ઓ સાસ બહુ વાલી તો મહિલા અનામત બિલ પર બોલતા અખિલેશ યાદવનો સ્મૃતિ ઈરાની પર કટાક્ષ. હોર્મોઝ સંકટ ઉકેલાશે. ઈરાને અમેરિકા સમક્ષ મૂક્યો નવો પ્રસ્તાવ. વૈશ્વિક ઉર્જા પુરવઠો ફરી શરૂ થવાની આશા. દુબઈની સૌથી આલિશાન હોટલ બંધ. 25 વર્ષથી અમીરો અને VIP મહેમાનોની પસંદ રહી છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ આદિવાસી મુસ્લિમ સમાજો વચ્ચે મતભેદ વધશે. જગદીશ વિશ્વકર્માને ગોપાલ ઇટાલિયાએ આપ્યો સણસણતો જવાબ. રશિયાની ભારતને મોટી ઓફર. અનલિમિટેડ ઓઇલ અને ઉર્જા સપ્લાયની જાહેરાત. વિશ્વની 100 પ્રભાવશાળી હસ્તીઓના લિસ્ટમાં ટ્રમ્પ અને જિનપિંગ. PM મોદી બહાર. પ્રિયંકા ગાંધીનો PM પર પ્રહાર. સંસદમાં રાહુલની મજાક ઉડાવ્યા પછી સરકાર તેમના જ મુદ્દાઓ પર ધ્યાન આપે છે.